કંઈક ઠંડુ ઠંડુ પીવું છે, કંઈક બનાવો ને. ઠંડુ ઠંડુ સારું, ચાલ બદામ શેક બનાવો. સારું, ચાલ શીખવાડું તને. ફ્રેન્ડ્સ, મેં બદામ શેક બનાવવા માટે આ 2 થેલી દૂધ લીધું છે, એટલે કે 1 લીટર દૂધ છે. પછી મારે 1.5 લીટર દૂધનો બદામ શેક બનાવવાનો છે, એટલે મેં એમાં 1 કપ જેટલું દૂધ લીધું છે અને તેમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર અને 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે. અને આ પોણો વાટકો ખાંડ છે અને હજી આ કાજુ બદામની કતરણ બાકી છે. અને બીજા કાજુ બદામ મેં કાજુ પણ નાખ્યા છે. આમ તો ખાલી બદામ જ લેવાની હોય બદામ શેકમાં પલાળેલા, અને એને ફોલી નાખી છે બદામને. અને થોડું કેસર લઈશું અને 4-5 ઇલાયચીના દાણા. બસ હવે જોઈએ, આમાં ઉકાળીએ છીએ દૂધને. હું ઇલેક્ટ્રિક સગડી પર બનાવું છું હાલ. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. થોડું એક દૂધનો ઉભરો આવે પછી આપણે એમાં ખાંડ નાખીશું. ખાંડની જગ્યાએ તમે ઓપ્શનમાં સાકર પણ લઈ શકો છો. તો આ દૂધનો ઉભરો આવે ત્યાં સુધીમાં આપણે આને દૂધમાં એકદમ મિક્સ કરી દઈશું. કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરને સારી રીતે ગાંઠા ન રહે તે રીતે. આ કાજુ ને બદામ પલાળેલા છે એની પણ દૂધમાં નાખીને એને પેસ્ટ કરવાની છે. એટલે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે એને. હવે દૂધ ઉકળવા લાગ્યું છે એટલે હવે આમાં ખાંડ નાખી દઈએ. ને વચ્ચે વચ્ચે હલાવતા જઈએ. ખાંડ ઓગળી જાય એવું લાગે એટલે પછી આપણે આ કસ્ટર્ડ પાવડર વાળું દૂધ નાખી દઈશું. જો તમે જોઈ શકો છો હવે એકદમ લમ્સ થતા રહ્યા છે, બરાબર મિક્સ થઈ ગયું છે. આની કતરણ હું પછીથી કરીશ, કેમ કે આ તો ઠંડા દૂધમાં નાખવાની હોય છે છેલ્લે. કેમેરો બરાબર સેટ છે ને? હા. હવે ખાંડ ઓગળી ગઈ છે, આપણે આ દૂધ નાખી દઈએ. થોડું થોડું નાખતા જઈશું અને હલાવતા જઈશું. આમ તો નોનસ્ટિક પેન જાડું છે એટલે ચોટશે તો નહીં. આમાં પણ હલાવતું રહેવાનું, અંદર ચોટેલું હોય તો એ નીકળી જાય. અમે 6 વ્યક્તિનું બદામ શેક થાય એનું માપ લીધું છે, એટલે 6 આખા ગ્લાસ ફૂલ ભરાઈ જાય. હજુ આમાં દૂધમાં પેલું બદામ પીસેલી પેસ્ટ આવશે, એટલે એકદમ ખાટું બહાર મળે છે એવો જ બદામ શેક જાડો બનશે. અને આમાં મેં એલચી પાવડર વાટી લીધો છે, તો હું બતાવું. એ છેલ્લે નાખી દઈશું. આ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દઈએ. બસ હવે દૂધ બરાબર ઘાટું થવા માંડ્યું છે, એટલે હવે એમાં નાખી દઈશું એલચી પાવડર. મસ્ત ફ્લેવર આવશે એલચીથી. અને આ કાજુ બદામની કતરણ પણ મેં કરી નાખી છે. હવે બસ હવે 2 મિનિટ ઉકાળીને પછી બંધ કરી દઈએ, અને થોડું ઠંડુ થાય પછી. જો ફ્રેન્ડ્સ, 2 કલાક પછી એકદમ ઠંડુ થઈ ગયું છે. અને હવે આટલા કાજુ બદામ પોણો વાટકો જેટલા છે ફોલેલા પલાળેલા, એને હું દૂધમાં નાખીને પીસી નાખું છું અને પછી આમાં મિક્સ કરી દઈશ. તો જો આવી રીતે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે. હવે હું એને એડ કરી દઉં છું. એકદમ યમી લાગશે. પછી ઉપરથી ગાર્નિશિંગ માટે આ કાજુ બદામની કતરણ પણ નાખી દઈએ. તમારે પિસ્તા પણ નાખી શકાય, મોળા પિસ્તાની કતરણ કરીને.
જો એ એકદમ યમી બન્યો છે. બસ હવે એ રેડી છે સર્વિંગ માટે. ફ્રેન્ડ્સ, રેડી છે બદામ શેક. ચલો પીએ, બધાય ટેસ્ટ કરીએ કેવો લાગે છે. જો ચાલો મારી જોડે હું બધાને ટેસ્ટ કરાવું. ભાવિન કેવો બન્યો છે? બંડી બેન હું આવે વિડિયો ઉતાર. અફલાતૂન, એક નંબર, એક નંબર. બહુ મસ્ત બને.